નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ મહત્વના સમાચારની। સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત 100% જેટલો ભરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા નીરના વધામણા કર્યા। પાણીની આવકમાં વધારો નોંધાતા ડેમ તેની મહત્તમ સપાટીને પાર પહોંચ્યો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, તો ડેમના ઉપરવાસમાંથી 51,777 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નર્મદા નદીમાં કુલ 50,847 ક્યુસેક પાણીની જાવક, તો નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 જેટલા કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત 100% જેટલો ભરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા નીરના વધામણા કર્યા। પાણીની આવકમાં વધારો થતા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે। ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર, ત્યારે ડેમના ઉપરવાસમાંથી 51,777 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને નર્મદા નદીમાં કુલ 50,847 ક્યુસેક પાણીની જાવક છે। નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। નર્મદા નદીમાં નર્મદા ડેમમાં નવા નીરની આવકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા નીરના વધામણા કર્યા છે। સરદાર સરોવર ડેમ કે જે સિઝનમાં પ્રથમ વખત 100% જેટલો ભરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવા નીરના વધામણા કર્યા। પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો। મહત્તમ સપાટી ડેમે પાર કરી છે। ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર અને ડેમના ઉપરવાસમાંથી 51,777 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ નર્મદા નદીમાં કુલ 50,847 ક્યુસેક પાણીની જાવક છે, તો નર્મદા, ભરૂચ અને વડોદરાના આસપાસના નીચાણવાળા વિસ્તારો તથા 42 કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। નવા નીરના વધામણા કરવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓ ઉપસ્થિત તેમની સાથે તેમના દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા। આસપાસના 40થી વધારે ગામો વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સમાન આ ડેમ છે કે જે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે 100% જેટલો ભરાયો છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા નીરના વધામણા કર્યા।